સિદ્ધપુરમાં ભગવાન રામની ભવ્ય શોભાયાત્રા. ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂતે આરતી ઉતારી પ્રસ્થાન કરાવ્યું. ઐતિહાસિક અને ધાર્મિક નગરી સિદ્ધપુરમાં રામનવમી નિમિત્તે ભગવાન રામની વિશાળ શોભાયાત્રા યોજાઈ હતી. કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતે પ્રારંભિક આરતી કરી યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું, જેમાં સાધુ સંતો અને હજારો રામભક્તો જોડાયા હતા. સિદ્ધપુર શહેરના ઇતિહાસમાં 5મી વાર રામનવમીના અવસરે ભગવાન રામચંદ્રજીની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં સિદ્ધપુરના વિવિધ મહોલ્લા, સોસાયટીઓ અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાંથી 1000થી વધુ રામભક્તો ઉમટી પડ્યા હતા. શોભાયાત્રામાં ભગવાન રામ, લક્ષ્મણ, જાનકી અને હનુમાનજીના રથ સાથે સાધુ સંતો અને મહંતો પણ જોડાયા હતા. આ પ્રસંગે એપીએમસીના ચેરમેન વિષ્ણુભાઈ પટેલ સહિતના અગ્રણીઓ અને નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર હિન્દુ સમાજના લોકોએ આ ઉત્સવમાં ઉત્સાહભેર ભાગ લેતા સિદ્ધપુર નગર ભક્તિમય વાતાવરણમાં ફેરવાઈ ગયું હતું. પ્રવીણ દરજી, સિદ્ધપુર. વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત આ સિદ્ધપુરની અંદર અહીંયા 5મી વખત પ્રભુ શ્રી રામની શ્રી જોગણી હનુમાનજી મંદિરથી ભવ્ય દિવ્ય શોભાયાત્રા નીકળી રહી છે. હજારોની સંખ્યામાં આજે રામ ભક્તો જોડાયા છે અને વિવિધ મંડળો દ્વારા, વિવિધ લોકો દ્વારા, વિવિધ સંસ્થાઓ દ્વારા સેવા કેમ્પોનું સુંદર આયોજન કર્યું છે. અને આ યાત્રા પૂરી થયા પછી સર્વ રામ ભક્તોનું ભોજન નકલી માર્કેટ ખાતે લેવાનું છે, જે સામાજિક સમરસતાનો ખૂબ મોટો સંદેશ છે. આપ જોઈ શકો છો, ખૂબ મોટી સંખ્યામાં રામ ભક્તો જોડાયા છે અને સુંદર મજાના વાતાવરણમાં સકારાત્મક અભિગમ સાથે રામ ભક્તો જોડાય છે. સૌનો આજે આ દિવસે જોડાવા બદલ રામનવમી શોભાયાત્રાની હતી. હું રોહિત પંચોલી, સહમંત્રી, વિશ્વ હિન્દુ પરિષદ મહેસાણા વિભાગ, સૌનું હાર્દિક સ્વાગત કરું છું.